અકસ્માતની આગાહી નથી, પણ સલામતી આપણા હાથમાં જ છે. આપણી નાની ભૂલો મોટા અકસ્માતમાં ફેરવાઈ શકે છે, પણ સાવચેતી અને સુરક્ષા અપનાવવાથી જોખમ ટાળી શકાય છે. સલામતી એક દિવસની નહીં, પણ રોજિંદી જીવનશૈલીનો ભાગ હોવી જોઈએ. આ માત્ર સરકારશ્રીની નહીં, પણ આપણા સૌની જવાબદારી છે. ગુજરાત સરકાર જનતાની સલામતી માટે સતર્ક છે. ફાયર સેફટી માટે ગુજરાત ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ફાયર સેફટી સર્ટિફિકેટની મંજૂરી સરળ બનાવે છે. પ્રત્યેક બાંધકામના શરૂઆતમાં જ ફાયર સેફટી પ્લાન અપ્રુવલને પ્રાથમિકતા આપો. ઇમારત બાંધકામની મંજૂરી મેળવતા પહેલા જ તમારા ફાયર સેફટી પ્લાનની મંજૂરી મેળવવાની રહે છે. જેથી આવો વધુ જાણીએ ગુજરાત ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિશે. સ્ટેપ 1, FSCOP પોર્ટલ. ઇમારત બાંધકામની મંજૂરી મેળવતા પહેલા જ તમારા ફાયર સેફટી પ્લાનની મંજૂરી મેળવવાની રહે તે માટે ઓનલાઈન અરજી કરવા તમારા બ્રાઉઝર પર gujfiresafety.com.in ટાઈપ કરી વેબસાઇટ ઓપન કરો અને એમાં સિટીઝન ફાયર સેફટી સર્વિસ પર ક્લિક કરો. તમે FSCOP પોર્ટલ પર રીડાયરેક્ટ થશો. સ્ટેપ 2, રજિસ્ટ્રેશન પ્રક્રિયા. FSCOP પોર્ટલ પર રજિસ્ટર વિકલ્પ ક્લિક કરો. તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ અને બીજી માહિતીને દાખલ કરી રજિસ્ટર બટન પર ક્લિક કરો. અહીં ખાસ ધ્યાન એ રાખવું કે રજિસ્ટ્રેશન દરમિયાન આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાચા અને માન્ય હોવા જોઈએ, કારણ કે તેનો OTP દ્વારા પ્રમાણીકરણ કરવામાં આવશે તથા FSCA અને FSCRના પ્રસંગે તેમજ ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે ઉપયોગી રહેશે. OTP તમારા મોબાઈલ નંબર અને ઈમેલ પર મોકલવામાં આવશે. OTP દાખલ કરીને તમારું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરો. લોગિન માટેના પગલાં. રજિસ્ટ્રેશન પછી તમે તમારું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર યુઝર આઈડી તરીકે અને રજિસ્ટ્રેશન દરમિયાન સેટ કરેલા પાસવર્ડથી FSCOP પોર્ટલ પર લોગિન કરી શકશો. પછી તમે જ્યારે તમારા FSCOP એકાઉન્ટમાં લોગિન કરશો ત્યારે તમારા ડેશબોર્ડ પર તમને 3 પ્રકારની ફાયર સેફટી એપ્લિકેશન માટેના વિકલ્પો મળશે. ફાયર સેફટી પ્લાન અપ્રુવલ. ઇમારતના પ્લાન અને ડિઝાઇનની મંજૂરી પહેલા સૂચિત ઇમારત માટે લેવાયેલા પગલાઓની મંજૂરી મેળવવા માટે. ફાયર સેફટી સર્ટિફિકેટ અપ્રુવલ. ઇમારતના ઉપભોગ પહેલા ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે. ફાયર સેફટી સર્ટિફિકેટ રિન્યુઅલ. અગાઉ મેળવેલા ફાયર સેફટી સર્ટિફિકેટને સરકારશ્રીના પ્રવર્તમાન કાયદાઓ, નિયમો અને વિનિયમોને આધીન દર 2 વર્ષે નવીનીકરણ માટે. અરજીની પ્રક્રિયા.